હું એમ નથી કહેતો પુષ્ટિ માર્ગના જીવોએ પણ તિલક ધારણ કરવું જોઈએ. એને હિન્દુ સંસ્કૃતિમાં તિલક આવે છે. અને આપણા મહાપ્રભુજી એટલો સુંદર વૈજ્ઞાનિક કારણ બતાવ્યો છે કે તિલક કેવો હોવો જોઈએ. કપાળ ઉપર તિલક, ગરમ અને ઠંડુ, કેવલ કંકુ નહીં, કંકુ અને હળદર બેયનું મિક્સિંગ, આ વૈજ્ઞાનિક કારણ છે. તમને કપાળ ઉપર ઠંડી પણ આપે અને ગરમી પણ આપે. એનું નામ જ તિલક છે. મહાપ્રભુજી એવા ઘણા વૈજ્ઞાનિકો 85% આપણા પુષ્ટિ માર્ગમાં વૈજ્ઞાનિક કારણથી જ મહાપ્રભુજી આપણું બધું રચ્યું છે. એમને એમ પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી બતાવી નથી દીધો. પરમ દિવસે જ છે ને આપણું મહાપ્રભુજીનું પુષ્ટિ પ્રાગટ્ય ઉત્સવ પરમ દિવસે જ છે. મહાપ્રભુજી કોણ છે ખબર છે? એક તમને દેખાય છે દેહ, પણ સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે. હવે મારા પોતાના હું વખાણ કરવા હોય તો મને જે ઓળખતો હોય એને હું કહું ને કે મારા વખાણ કર. આજે આ ભાઈ બેઠા છે કીર્તનિયાજી, એને જે ઓળખતું હોય એને ઈ કે મારા વખાણ કર, કે હું કીર્તન કેવા સરસ કરું છું, હું ભગવત વાર્તા કેવી સરસ કરું છું, એને કહેવાય ને. એટલે ઠાકોરજી એમ વિચાર્યું આપણા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રએ કે મારા પોતાના વખાણ, હું કોણ છું એ પૃથ્વી ઉપર બતાવવું છે, તો મને જે ઓળખતું હોય ને એને જ હું કહી શકું. તો મહાપ્રભુજીના ભૂતલ ઉપર મોકલા અને એમને જ આજ્ઞા કરી કે કૃષ્ણ કોણ છે એ તમે બતાવો. કારણ કે મહાપ્રભુજી જ એક કૃષ્ણને ઓળખી શકે, હું કે તમે ન ઓળખી શકો. તમે ગમે તેવા શાસ્ત્રોના વિદ્વાન હો, તમે અનુષ્ઠાનો કરાવતા હોય, યજ્ઞો કરાવતા હોય, બધું કરાવતા હોય, પણ જ્યાં સુધી કૃષ્ણને તમારે ઓળખવા હશે ને તો મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત દ્વારા, સુબોધનીજી દ્વારા મહાપ્રભુજીએ કૃષ્ણને ઓળખાવ્યું. કે કૃષ્ણ કૃષ્ણના જ વખાણ કરી શકે, બીજામાં તાકાત નથી કૃષ્ણના વખાણ કરવાની. આ કીર્તન તમે સાંભળો છો, કીર્તનિયાજી કીર્તન કરે છે, એ શું છે? ઠાકોરજીના એક જાતના વખાણ જ છે. આજે હું આ ભાઈના વખાણ કરું તો કેટલા ફૂલાઈ જાય. આમ ગમે તેના વખાણ આપણે કરીએ તો એ કેવો ફૂલાઈને મસ્ત થઈ જાય કે ઓહ વખાણ કર્યા. અને વખાણ ચાલુ હોય તમારા તો તમે ઊભા થઈને વયા જાવ. તમારા વખાણ ચાલુ હોય, કોઈ તમારા વખાણ ખૂબ કરતું હોય તો તમે ઊભા થઈને નહીં જાવ, તમને મજા આવશે. એટલે કીર્તન એવી જ વસ્તુ છે, ઠાકોરજીના એક જાતના વખાણ જ છે. કીર્તન તમે જ્યાં સુધી ઠાકોરજીના કર્યો, ઠાકોરજીને પધારવું જ પડે ફરજિયાત. કારણ કે અષ્ટસખાની વાણી છે, અષ્ટસખાએ ગાયું છે. અષ્ટસખા ક્યાંય ભણવા નહોતા ગયા, કોઈ એને શાસ્ત્રો નહોતા વાંચ્યા, કોઈ એને કોલેજો નહોતી કરી, કોઈ સ્કૂલે નહોતા ગયા, પણ જેવા ઠાકોરજી એમને દર્શન આપતા એવા જ એમના મુખારવિંદમાંથી એ કીર્તન પ્રગટ થયું. અને આજે આપણે ગમે તેટલું ભણી લઈએ, બધું કરી લઈએ, પણ ધર્મને સાઈડમાં મૂકી દઈએ. ધર્મને સાઈડમાં નથી મૂકવાનો, ધર્મને લઈને ભણવાનું છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિમાં છે. અને મેં જે તિલકની વાત કરી એ તો આપણે હિન્દુ સંસ્કૃતિમાં છે. એમ નથી કહેતો પુષ્ટિ માર્ગમાં જ ફરજિયાત છે તિલક લગાવવું. આપણા ગમે તે સંપ્રદાય હોય, ગમે તે દેવી દેવતાઓને તમે માનતા હો, એનામાં તિલક લગાવવું. આપણે ગમે તે ઠાકોરજીને માનતા હો, દેવી દેવતાને માનતા હોય, એમાં પણ તિલક ફરજિયાત છે. નિંબાકાચાર્યમાં, માધવાચાર્યમાં કેટલી જાતના પ્રકાર, એમના તિલક અલગ છે, એ પણ લગાડે છે. જો પણ આપણું સંપ્રદાય પુષ્ટિ માર્ગ સંપ્રદાય, પુષ્ટિ એટલે પોષણ, પોષણ એટલે અનુગ્રહ, અને અનુગ્રહ એટલે કૃપા, અને માર્ગ એટલે રસ્તો. આ કૃપાનો માર્ગ છે. એવો કોઈ સંપ્રદાય નથી, એવો કોઈ ધર્મ નથી કે જેમાં ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ થતો હોય. હું કોઈ ધર્મની કે કોઈ સંપ્રદાયની ટીકા કરવા નથી આવ્યો અહીંયા, પણ મહાપ્રભુજીએ જે કર્યું છે એવું ભૂતોનો ભવિષ્ય કોઈએ એવું કર્યું નથી કે જેનો ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ કરે છે. એટલે આપણે કહીએ છીએ બ્રહ્મ સંબંધ. કૃષ્ણ સંબંધ નથી કહેતા, આપણે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ કહીએ છીએ. કૃષ્ણ સંબંધ નથી વાપરો મહાપ્રભુજીએ શબ્દ, બ્રહ્મ સંબંધ વાપરો. આ 14 ભુવનનો નાદ છે. આપણામાં 14 ભુવન છે, એક બ્રહ્માંડ નથી, એવા 14 બ્રહ્માંડ છે. તમે શાસ્ત્રો વાંચો, ગર્ગ સંહિતા વાંચો, એમાં તો મહાપ્રભુજીએ ચોખ્ખું લખ્યું છે કે આ કૃષ્ણ કોણ છે. આજે ઘણા શાસ્ત્રીજીઓ કે બધા ભાગવત સપ્તાહ વાંચે છે, બધા એમ કહે છે વ્યાસપીઠ ઉપરથી કે આપણા કૃષ્ણ 5500 વર્ષ પહેલાના કૃષ્ણ છે. આપણા કૃષ્ણ 5500 વર્ષ પહેલાના છે જ નહીં. એ કૃષ્ણ કોણ છે? એ કલયુગનો કૃષ્ણ છે. મહાપ્રભુજીએ ચોખ્ખી આજ્ઞા કરી છે કે આપણા જે કૃષ્ણ જે મહાપ્રભુજીએ બતાવ્યા છે કે જે સાક્ષાત તમારી માથે બિરાજે છે ઘરે, અને જે ગોકુલમાં પ્રાગટ્ય થયું છે ને નંદાલયમાં, શ્રી નંદરાયજી યશોદાજીને ત્યાં, એ કૃષ્ણ સારસ્વત કલ્પનો કૃષ્ણ છે, 5500 વર્ષ પહેલાનો નથી. હવે સારસ્વત કલ્પ કેટલા વર્ષો વીતી ગયા.
આ કેટલા તો યુગોના યુગો વીતી ગયા, એ પહેલાનો કૃષ્ણ આપણો મહાપ્રભુજી બતાવે કે પૂર્ણ પુરુષોત્તમ જે ગૌલોકમાં 4 સ્વામીજી સહિત બિરાજે છે ને, એ આપણો કૃષ્ણ છે કે દેવોનો ઉદ્ધાર, દેવી જીવોનો ઉદ્ધાર કરે છે, એ આપણો કૃષ્ણ છે. ખાલી એક ટૂંકમાં તમને સારસ્વત કલ્પના આંકડા કહી દઉં જે મહાપ્રભુજીએ બતાવ્યા છે. બહુ અઘરું છે સમજવું, પણ ખરેખર જો તમે સમજો તો બહુ સમજવા જેવું છે કે સારસ્વત કલ્પ ક્યારે હતો. સારસ્વત આપણે જે કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ ને, કે કૃષ્ણ આ 5500 વર્ષ પહેલાનો કૃષ્ણ, એ કૃષ્ણ આ કલયુગનો કૃષ્ણ. જે મહાપ્રભુજીએ જે કૃષ્ણ બતાવ્યો છે ને, જેને વ્રજભૂમિમાં, વ્રજમાં, જતિપુરામાં, ગોકુળમાં જે લીલાઓ કરી છે ને ઠાકોરજીએ, એ કૃષ્ણ કોણ છે એ તમને હવે હું બતાવું છું આંકડા સહિત. મહાપ્રભુજીએ આંકડા સહિત બતાવ્યો છે કે આપણામાં 4 યુગ છે: સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. આ 4 યુગ છે ને, બધાને ખ્યાલ હશે. આ 4 યુગ પૂરા થાય ને એટલે એક મહાયુગ થાય. કેટલા? એક મહાયુગ થાય. એવા 71 મહાયુગ પૂરા થાય ને એટલે એક મન્વંતર થાય. એવા 71 મહાયુગ પૂરા થાય એટલે એક મન્વંતર પૂરું થાય. આપણામાં 14 મનુ છે. કેટલા? 14 મન્વંતર. હવે એ 14 મન્વંતર પૂરા થાય ને એટલે બ્રહ્માજીનો અડધો દિવસ થાય ખાલી. કેટલા? બ્રહ્માજીનો અડધો દિવસ થાય. 4,29 કરોડ 4,80,000 વર્ષ એક મનુષ્યના થાય ને એટલે બ્રહ્માજીના 12 કલાક થાય. લખી લેજો, કેલ્ક્યુલેટરમાં નહીં આવે, આ કેવલ મહાપ્રભુજી જ કહી શકે છે. 4,29 કરોડ 4,80,000 વર્ષ એક મનુષ્ય ભૂમિ ઉપર જીવે ને એટલે બ્રહ્માજીના 12 કલાક થાય. અને પાછા 4,29 કરોડ 4,80,000 વર્ષ બીજા મનુષ્યના થાય ને એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય, ખાલી એક જ દિવસ. હવે હું તમને સમજાવું કે બ્રહ્માજી અત્યારે 52 વર્ષના છે. કેટલા? બ્રહ્માજીની છઠ્ઠીની તૈયારી, આપણે છઠ્ઠી કરીએ ને, બાળકનો જન્મ થાય એટલે છઠ્ઠી થાય ને. બ્રહ્માજીની જ્યારે છઠ્ઠીની તૈયારી ચાલતી હતી ને, તૈયારી હજી છઠ્ઠી થઈ નહોતી. આ બધા જે જાણકાર હશે ને એ તરત સમજી જશે. છઠ્ઠીની તૈયારી ચાલતી હતી ને ત્યારે આપણા પૂર્ણ પુરુષોત્તમ જે ગોકુળમાં પ્રાગટ્ય થયું છે ને કૃષ્ણનું, ત્યારે એ પ્રાગટ્ય થયું છે સારસ્વત કલ્પનું. એટલે તમે વિચારો કે જ્યારે બ્રહ્માજી 6 દિવસના હતા, બ્રહ્માજીના 12 કલાક ક્યારે થાય મેં કહી દીધા ને આંકડા તમને. હવે એને 6 વર્ષ કાઢવા એટલે કેટલા યુગોના યુગો વીતી જાય ને. એટલે બ્રહ્માજીની જ્યારે છઠ્ઠીની તૈયારી ચાલતી હતી ત્યારે આપણા ઠાકોરજીનો પ્રાગટ્ય થયું છે ને અત્યારે બ્રહ્માજી 52 વર્ષના છે. આવશે કેલ્ક્યુલેટરમાં આંકડા આવશે. તમે તમારું આ જીવન નહીં, આ જન્મ નહીં, 7 જન્મ પણ વિતાવી દેશો ને તો પણ એ આંકડા તમને નહીં ખબર પડે. આપણે આ મનુષ્યની તાકાત જ નથી, એ મનુષ્યની કોઈ પણ તાકાત નહીં. કેવલ એક આ મહાપ્રભુજી જ આપણને બતાવી શકે. કારણ કે મહાપ્રભુજી અને ઠાકોરજી એક જ છે, કૃષ્ણ એક જ છે. યેહી તેહી તેહી યેહી કછુ ન સંદેહ. મહાપ્રભુજી કયો કે કૃષ્ણ કયો, કૃષ્ણ કયો કે મહાપ્રભુજી કયો, એક જ છે. મેં પહેલા તમને સમજાવી દીધું કે મારા પોતાના વખાણ કરવા હોય તો મને જે ઓળખતો હોય ને એને હું જવા દઉં કે તું મારા વખાણ કર, કારણ કે એ જ કરી શકે. બીજાને ખબર ન હું વખાણ કર. એટલા માટે ઠાકોરજીએ પોતાની લીલા, વખાણ એટલે કે લીલા, ઠાકોરજીએ પોતાની લીલા પ્રગટ કરવી હતી આ ભૂતલ ઉપર. ઠાકોરજી જ્યારે આ ભૂતલ ઉપરથી એની નિજધામની લીલા છોડીને પધાર્યા ને અહીંયાથી, ત્યારે આ બધી લીલાઓ જે વ્રજમાં કરી ને બધી ગુપ્ત થઈ ગઈ હતી, કોઈને ખબર નહોતી. મહાપ્રભુજી જ્યારે પધાર્યા ને ત્યારે એમને 3 વખત પૃથ્વી પરિક્રમા કરી અને આપણને સમજાયું કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણની લીલાઓ શું છે. ઘણા ભગવાનમાં ભેદો કરે છે. આપણા પુષ્ટિ મહારાજના વૈષ્ણવ જ ભેદ કરે છે. પેલા કે મારે ત્યાં તો થાળું સ્વરૂપ ગોર્ધનનાથજીનું બિરાજે, તમારે ત્યાં લાલનનું સ્વરૂપ બિરાજે, તો ગોર્ધનનાથજી મોટા ને. મદન મોહનલાલજીનું સ્વરૂપ બિરાજે તો મદન મોહનલાલજી નાના ને. હવે હાવ લાલનનું સ્વરૂપ કે જેને કે ચિત્રજીની સેવા બિરાજે, ઈ પોતે એમ કહે છે કે લે મારી બાજુમાં તો વૈષ્ણવને ગોર્ધનનાથજીનું ઠાડું સ્વરૂપ બિરાજે, મારે તો ખાલી ચિત્રજીની સેવા. વૈષ્ણવ તમને એક વાત કહી દઉં તમને કે શ્રીનાથજીમાં બિરાજતા ગોર્ધનનાથજી,
ગોસ્વામી બાળકો માથે બિરાજતા નિધિ સ્વરૂપો, તમારી ઘરે બિરાજતા, તમારી માથે બિરાજતા ઠાકોરજી, જે પણ સ્વરૂપ હોય, ચિત્રજી હોય કે લાલન હોય કે ગમે તે, અને કોકની ઘરે સગવડ ન હોય ને મંદિર બનાવવાની, અને ઝાપીમાં સેવા કરતો હોય ને ઝાપીજીમાં, આ ચારેય સ્વરૂપમાં છે ને લેશ માત્રમાં પણ ભેદ નથી, નથી અને નથી. જેવું સામર્થ્ય શ્રીનાથજીનું છે ને એટલું જ સામર્થ્ય તમારી માથે જે ઘરે લાલન બિરાજે છે કે ચિત્રજી બિરાજે છે, એટલું જ સામર્થ્ય એનું છે. એટલે કોઈ દિવસ ભગવાનમાં ભેદ ન કરતા. આપણા પુષ્ટિ માર્ગે વૈષ્ણવની એવી ખરાબ ટેવ છે કે આપણા થઈને, આપણા સ્વરૂપ થઈને આપણે જ ભેદ કરીએ. ભેદ કોનામાં હોય ખબર? ભગવાનમાં ન હોય, મનુષ્યમાં ભેદ હોય. કોઈક જાડો હોય, કોઈક પાતળો હોય, કોઈક કાળો હોય, કોઈક ગોળો હોય, કોઈક ઠીંગણો હોય, કોઈક લાંબો હોય, કોઈનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, કોઈનો સ્વભાવ હસવાવાળો હોય, કોઈનો સ્વભાવ શાંત હોય. આ બધા ભેદ મનુષ્યમાં હોય. ભગવાન તો અભેદ છે. ભગવાનમાં કોઈ દી ભેદ ન હોય. ભગવાનનો અર્થ ખબર છે તમને? ભગવાન એટલે શું? આપણે ભગવાન ભગવાન કરીએ છીએ. ભગવાન 5 અક્ષરથી બનેલો એક શબ્દ થાય છે ભગવાન. ભ, ગ, વ, અ અને ન. શાસ્ત્રોમાં બતાવે છે કે ભગવાનથી જ આ સૃષ્ટિ છે અને ભગવાનથી જ આ સૃષ્ટિ પૂરી થઈ જવાની છે. શાસ્ત્રો એવું કહે છે. ભગવાન કોણ છે? પહેલો અક્ષર છે ભ. ભ એટલે કે ભૂવાચક, એટલે કે આ પૃથ્વી. આપણે કહીએ ને ભૂ. જો ઠાકોરજીએ જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ગીતાજીમાં, ત્યારે એમને ચોખ્ખું આજ્ઞા કરી કે હે અર્જુન, હું જ સર્વસ્વ છું. મારી નાભીની નીચે જ 7 લોક છે અને મારી નાભીની ઉપર 7 લોક છે. ભગવાન ચોખ્ખી ગીતાજીમાં આજ્ઞા કરે છે કે મારી નાભી છે. જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન આપે છે ને ભગવાન અર્જુન, ત્યારે ભગવાન પોતે આજ્ઞા કરે છે. આપણા ભાગવતજીમાં પણ આવે છે, એના નામ પણ છે. નાભીની નીચે જે 7 લોક છે અને નાભીની જે ઉપર 7 લોક છે એના નામ પણ છે. તલ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતાલ અને પછી પાતાલ. આ નાભીના નીચેના 7 લોક છે. આપણે કહીએ કે આની નીચે પાતાલ છે, આની નીચે પાતાલ નથી. તલ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પછી પાતાલ છે. આ નાભીના 7 લોક નીચે છે ઠાકોરજી, અને 7 લોક ઉપર છે. ભૂ, ભુવ, સ્વ, મ, જન, તપ, સત્ય અને પછી આવે આપણું ગૌલોક. જે અમે વાત કરી ને કે ઠાકોરજી, આપણા જે ઠાકોરજી કૃષ્ણ ચરણ પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે એ ગૌલોકમાં બિરાજે છે. જ્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે. એટલા માટે ભૂ, ભુવ, મહ, સ્વ, જન, તપ અને પછી આવે સત્યલોક, અને પછી એની ઉપર આવે આપણું ગૌલોક, જે આપણા મહાપ્રભુજી બતાવ્યું. એટલે પેલું આવે ભ. ભગવાનમાં પેલો અક્ષર છે ભ. ભ એટલે કોણ? ભૂવાચક, એટલે કે આ પૃથ્વી, આ ભૂમિ. બીજો અક્ષર આવે ગ. ગ એટલે ગગનવાચક, એટલે કે આકાશ. ત્રીજો અક્ષર છે વ. વ એટલે વાયુ. વાયુ એટલે પવન, આપણે જોઈએ છીએ. વ પાછળ જે દંડો લાગે છે એ અગ્નિવાચક છે. અને ન એટલે કે નીરવાચક, એટલે નદી, સમુદ્ર, જલ. આ 5 તત્વો મળી ભગવાનનો એક શબ્દ થાય છે અને 5 સૃષ્ટિ આમાં સમાવિત છે. કેટલા અક્ષરમાં? કેવલ 5 જ અક્ષરમાં. આ ભગવાનનો અર્થ થાય છે. આપણે ભગવાન ભગવાન કરીએ છીએ પણ ભગવાનનો અર્થ નથી સમજતા કે ભગવાન કોણ છે. આ 5 તત્વો મળીને ભગવાનનો એક શબ્દ થાય છે જેને આપણે ભગવાન કહીએ છીએ. એટલા માટે ઘણા ભગવાનને માનતા પણ નથી. એની સ્વ ઈચ્છાની વાત છે, મનની વાત છે. ઘણા નાસ્તિક પણ હોય છે કે ભગવાન છે કે નહીં. જો મહાપ્રભુજી એ પણ ચોખટ કરી જો આપણા કે નાસ્તિક હોય એ ભગવાનને ન માને. તમને બધાને ખબર હશે ને, નાસ્તિક હોય ભગવાનને ન માની, કે ભગવાનને માનવાની, આ પૂજા કરવાની કે સેવા કરવાની શું જરૂર છે? ભગવાન તો સર્વત્ર છે. હવામાં છે, પાણીમાં છે, બધામાં પાણીમાં છે, જળ ચેતનમાં બધામાં ભગવાન છે, કણે કણમાં ભગવાન છે. કારણ કે ભગવાન પોતે જ આજ્ઞા કરે છે કે હું કણે કણમાં છું. તો એને માનવાની શું જરૂર છે? આવી પૂજા કરવાની શું જરૂર છે? મહાપ્રભુજી અહીંયા એમ કહે છે કે કોઈ એવો મનુષ્ય છે આ પૃથ્વી ઉપર કે જે પવનને પકડી શકે, હવાને પકડી શકે, એને કેદ કરીને એનું સ્વરૂપ બનાવી શકે અને પછી એની સેવા કરી શકે? છે એવો કોઈ મનુષ્ય? નથી. પવનને તમે કેવી રીતે પકડશો? અગ્નિને કેવી રીતે હાથમાં પકડશો? દાજી જશો. જલને કેવી રીતે હાથમાં રાખશો? જલે આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ, મંત્રો કરીએ, ત્યાં જલ થોડીક વાર રહે છે પછી સુકાઈ જાય છે. એને તમે વશમાં કરી શકો? નથી કરી શકતા. આ બધી વસ્તુને તમે વશમાં નથી કરી શકતા, એને તમે જોઈ નથી શકતા. એટલા માટે
મહાપ્રભુજીએ કીધું કે હું એક તમને કૃષ્ણનું સ્વરૂપ બતાવું, એ સાક્ષાત કૃષ્ણનો સ્વરૂપને તમે સ્પર્શ કરી શકશો. એને આપણે કહેવાય સ્વરૂપ. આપણે સ્વરૂપ કરીએ છીએ ને, મારી માથે આ સ્વરૂપ બિરાજે, મારી માથે આ સ્વરૂપ બિરાજે. એ સ્વરૂપ મહાપ્રભુજી બતાવ્યું કે તમે આમને નહીં વશમાં કરી શકો, પણ ભગવાનને વશમાં કરી શકશો. કેનાથી? જ્ઞાનથી નહીં, પ્રેમ અને ભાવથી. જે ગોપીજનો અને વ્રજભક્તોએ કર્યું હતું ને, માખણ દઈ દઈને પ્રેમ દઈ દઈને ખૂબ પ્રેમ આપ્યો. ભગવાન એને વશ છે. તમે ગમે તેટલા ધમપછાડા કરી લ્યો ને, યજ્ઞો કરો, અનુષ્ઠાન કરો, કાળા દોરા ધાગા બાંધો, બધું કરી લ્યો, ભગવાન એને વશ નથી. ભગવાન કેવલ પ્રેમ અને ભાવને જ વશ છે. તમે એને પ્રેમ આપશો તો એ તમારી. અત્યારે શું કરીએ છીએ આપણે ખબર? આપણે ભગવાનની પાછળ ભાગીએ. અત્યારે આપણે ભગવાનની પાછળ ભાગીએ. તમે એને એટલો પ્રેમ આપો, એટલો લાડ લડાવો કે ભગવાન તમારી પાછળ દોડવો જોઈએ. આ જ પુષ્ટિ માર્ગ છે. સમજવું હોય ને સરળ રીતે, ભગવાનને તમારી પાછળ દોડાવો, પણ એને પ્રેમ અને ભાવ આપો. જ્ઞાનનું અહીંયા કોઈ કામ નથી. ગોપીજનોને જ્ઞાન હતું. જ્ઞાન જરૂરી છે, હું ના નથી પાડતો, જ્ઞાન બહુ જ જરૂરી છે, પણ જ્ઞાનમાં છે ને પ્રેમ હોવો જોઈએ, અહંકાર ન હોવો જોઈએ. કારણ કે જે દિવસે તમને તમારા જ્ઞાનનો અહંકાર આવ્યો, એ દિવસે ભગવાન તમારાથી છેટો ભાગશે. એ તમારી પાસે નહીં આવે. એટલા માટે જ્ઞાન હોય તમને તો કોઈ વાંધો નથી. જ્ઞાન હોવું જરૂરી પણ છે, વાંચન હોવું પણ જરૂરી છે, શાસ્ત્રોનું વાંચન હોવું પણ જરૂરી છે, પણ એ શાસ્ત્રોના વાંચનમાં, એ જ્ઞાનમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ નહીં હોય તો એ જ્ઞાન નકામું છે તમારું. કારણ કે તમારે ભગવાનને વશ કરવો હોય તો ભગવાને એક જ સરળ રીત બતાવી છે. કઈ? મને પ્રેમ કરો. ભગવાન કહે છે મને લાડ લડાવો, મને પ્રેમ કરો. એ જ મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે તત સુખની ભાવના, કેવળ ઠાકોરજીનું સુખ વિચાર. આપણો પતિ પત્ની હોય, હું તમને એક નાનો દાખલો આપી મારા રચનામતને વિરામ આપું છું. પતિ પત્ની હોય, પત્ની એનું સર્વસ્વ મૂકીને પતિના ઘેર જાય છે કે નહીં? સર્વસ્વ મૂકીને. એ જ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે આપણે પત્ની રૂપ છે, ઠાકોરજી આપણા અલૌકિક પતિ છે. આપણે બધું મૂકીને અને ઠાકોરજીની સેવા. પત્ની હોય એ પતિનું કેટલું સુખ વિચાર કરો. પત્ની એના પતિનું કેટલું સુખ વિચાર છે કે નહીં? કોઈ હા કેમ નથી પાડતું? તમે તો હા નહીં પાડો, તમે તો આ પાડો. એટલે પત્ની એના પતિનું કેવું સુખ વિચારે. પતિને જે પણ કઈ જોઈએ એ પત્ની હાજર કરી દે છે કે નહીં? આવ્યો ને અવાજ? આમ હોવું જોઈએ. તો આપણે પત્ની બનીને કે માં બનીને કે યશોદાજીના ભાવ રૂપે આપણે આની ઠાકોરજીની સેવા કરવાની છે, પ્રેમ કરવાનો છે. કેવલ પ્રેમ કરશો. અત્યારે અમે કીધું ને, આપણે પાછળ જઈએ છીએ, દોડીએ છીએ, ધક્કા મૂકી કરીએ છીએ, ભગવાનના દર્શન થઈ જાય, પણ એક દિવસ એવો લાવો, એવો પ્રેમ કરો ભગવાનને, ઠાકોરજીને, કે એને તમારા વગર ન પોસાય. એવું કંઈક કરો તો મજા આવે. આ તો આપણે બધાને સમજીએ કે બધા ધક્કા ખાય છે, ધક્કા મૂકી કરે છે. મંદિરોમાં કેટલા ધક્કા ખાય છે ભગવાનના દર્શન કરવા માટે. આ ચડાવવાનું, ફલાણું ચડાવવાનું, ઢીકણું ચડાવવાનું. પણ ભગવાન તમને મળે છે ખરો? તમે ભગવાનના દર્શન કરો છો, તો ભગવાનના દર્શનની તમારા કણે કણમાં, રગે રગમાં આનંદની અનુભૂતિ થવી જોઈએ. એ થાય છે કે નથી થતી? મને હા કે ના કહ્યું? થાય છે? નથી થતી. કારણ કે તમે બાજુવાળાનું વિચાર કરો છો કે બાજુવાળાને શું હાલત થાય, તો પછી ભગવાનમાં તમે લીન કેવી રીતે? તમે ભગવાનના દર્શન કરવા મંદિરોમાં જાઓ છો, ધક્કામુક્કી હોય તો તમે બીજાને કોની મારો છો? સાચી વાત કે ખોટી વાત? તો પછી તમે ભગવાનમાં લીન કેમ છે? એટલા માટે કહું છું, તમે પેલા હા પાડી, હવે પાડો હા કે ભગવાનના દર્શન થાય તમને. અને તમે મંદિરોમાં જાઓ છો શું કામ? એ કહો છો આપણું સ્વાર્થ લઈ. દર્શન કરવા તો કોઈ જતું જ નથી. કારણ કે અત્યારે હું તમને કોઈ મંદિરમાં મોકલું, આ પ્રેક્ટિકલ વાત કરું છું. કારણ કે હું પણ 20 વર્ષથી બહાર ફરું છું, 20 વર્ષથી, એટલે મેં બધું જોયું છે. તમે ભગવાનના દર્શન તમને કોઈને પણ મોકલો, બહેનોને કે ભાઈઓને, કોઈને એક, બરાબર? તમે દર્શન કરશો, પણ ભગવાને કયા રંગના વસ્ત્રો ધારાવ્યા છે, શિંગાર
જાઓ. કારણ કે તમે દર્શન કરવા જાશો ને એટલે તમારા મનમાં તમારું દુઃખ યાદ આવશે કે ભગવાન હું તમારા દર્શન કરવા આવ્યો છું ને, માથું નમાવી બે હાથ જોડી આંખ બંધ કરી અને હું તમારાથી માંગુ છું કે મારું દુઃખ દૂર થઈ જાય. આ કરો છો કે નથી કરતા? તેમાં તમારું સુખ થયું કે ભગવાનનું સુખ થયું? આપણું પોતાનું થયું ને. તો ભગવાનને તમે શું આપ્યું? ભગવાનને આપણે કાંઈ નથી આપ્યું. તો પણ મહાપ્રભુજી આપણો માર્ગ એટલો સરળ કરી દીધો કે કાંઈ ન આપો તો કાંઈ નહીં. એને કોઈ 56 ભોગની જરૂર નથી, એને કોઈ વસ્તુની જરૂર નથી. એને કેવલ પ્રેમ અને તમારા હૃદયનો ભાવ. એ હૃદયનો ભાવ એ કેવો? તમારો પોતાનો, દેખાદેખીનો, પાડોશીનો નહીં. પાડોશીનો નહીં કે ઓહો આ આટલી સેવા કરે છે તો હું આ કાલથી આટલી કરું સેવા, આ આટલું દાન પુણ્ય કરે છે તો હું કરું. દેખાદેખીની સેવા નહીં, તમારો હૃદયનો પોતાનો ભાવ. જેમ તમારી ઘરે બાળક જન્મ્યો હોય અને માં એને કેવું વાત્સલ્યથી પ્રેમ કરતી હોય, પ્રેમ દેખાદેખીથી કરે? એક માં હોય એના બાળકને પ્રેમ દેખાદેખીથી કરે? ન કરે ને. તો પછી આમાં ઈ જ જરૂર છે. આ ભગવાનને ઈ જ જોઈએ છે કે તું દેખાદેખીનો પ્રેમ નહીં, પણ તારા હૃદયનો ભાવ અને પ્રેમ છે ને ઈ મને તું મારા ચરણારીમાં સમર્પિત કર, તો ઈ હું માનું, તો હું તારી પાછળ દોડીશ. એમને એમ નહીં. દેખાદેખીમાં તો ઘણું થઈ શકે. આ જીવન છે, આ પૃથ્વી છે, આ ભૂમિ છે, એમાં ઘણું થાય છે. બધું થઈ શકે, ન થઈ શકે એવું કઈ છે જ નહીં. પણ ભગવાનને જ્યારે તમે દર્શન કરવા જાઓ, પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુએ ઘણા નિયમો કર્યા છે કે દર્શન કેવી રીતે કરવા. અત્યારે હું વિસ્તૃતિ કરવા જઈશ તો તમારો ટાઈમ વયો જશે. મને તો વાંધો નથી, હું તો બોલે જઈશ, પણ તમારો ટાઈમ ખોટો ઓલું થશે. એટલે ઘણી પ્રકારના મહાપ્રભુજીએ બતાવ્યા છે. પણ આપણે કેવલ એક દર્શન કરવા જઈએ હવેલી મંદિરમાં તો એક વસ્તુ યાદ રાખજો કે કેવલ ઠાકોરજીનું સુખ. શું માંગવાનું? હું તો કહું છું માંગવાનું શું ખબર? એને એમ જ માંગવાનું કે ભગવાન હું તમારી સેવામાં અહર્નિશ તમારા ચરણારવિંદમાં રહું ને એવું મને દેજો. આવું માંગો તો ભગવાન તમે બીજું માંગવાની જરૂર નહીં પડે, એ પોતે વૃષ્ટિ કરશે. પણ આપણે શું માંગીએ છીએ ખબર? મારો ધંધો હારો હાલે, 2 ટાઈમ ખાવાનું મળી જાય, અને જે વહુ આવી છે ને ઘરે એ બહુ માથા ફાયરે છે, એ સારી રીતે રહી જાય, બસ પતી ગઈ વાત. આ વસ્તુ તો આપણે ભગવાન સામે માંગીએ. ભગવાન કહે છે હું તને બધું દઈશ, પણ કેવલ મને પ્રેમ આપ, તારો હૃદયનો ભાવ આપ, તો હું તને બધું દઈશ. એટલા માટે વધારે વક્તવ્ય નથી કરતો, વચનામત નથી આપતો. મને તો કીધું વચનામત આપો, એમાં તમને કઈ દુઃખ લાગ્યું હોય મારા વચનામતમાં તો ઘરે જઈને ખોટું ન લગાડતા, 2 રોટલી વધારે